હવે જો હરીભાઈ, હા આ શેતર તમને એટલા બધા વીસમાંથી હું તમને વાપવા આલું છું કે શું છે કે જો ભેજ અસલ થઈ ગયો છે બરાબર. ભેજમાં કોઈ જોવું પડે એવું નથી, ખાલી દોણો તમે ખાલી થોડોક દબાવશો ને ત્યારે જ દોણો જતો રહે એડાનો. જો ફૂમતા આગા મારા પર વિશ્વાસ રાખશો ને હવે તો કદી જિંદગીમાં તમારો વિશ્વાસ નહીં તોડું હું. અહીંયા ભાઈ મને વિશ્વાસ છે એટલે તો યાર તમને યાર અમે કોમ આલ્યું છે. આ તો કીધું તમને ખાલી એમ. ના ના મને વિશ્વાસ છે કે તમે જમીન હારી વાવો છો અને જોન હારું આલો છો મને ખબર છે. અને એક બીજી વાત પાસે આ એડા હું પહેલી ફેર વાવું છું, મને આમાં જાજી ખબર નહીં પડતી એડામાં, એટલે તમારે શીખવાડવું પડશે. અહીંયા ભાઈ હું નથી બેઠો, હા મારી વાત આપણે હું બેઠો છું બરાબર. તમને બધું કામકાજ હું શીખવાડી ગયો. હટો પેલી મકા પેલા છે જે હવે જો આ જીતી પાડી છે કે નથી? ઓવે આ પાડીના શરતો સર જ હું તમને માપ આલું છું હા કે આ જીતી પાડી છે બરાબર. એટલે આનો હું તમને ગાળો શીખવાડું હા કે જો એ એક દોણો આટલે હા. અને એક દોણો આટલે. એક ડોક બરાબર. હા એક ડોક હા બરાબર આવી રીતના જો એ ઓમ સાધારણ જ ખાલી રેત સાધારણ જ વાળવાની. હા બરાબર બરાબર સમજી ગયો. બરાબર બાય એ કમ્પ્લીટ 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 લાવો આ તો આવડશે. બરાબર હવે ફાવશે ને? આવો ફાવશે ફાવશે. હા હા અને હું શું કહું હા મજૂર કેમ માજુ મજૂર કે તો સારું તું આખા ક્ષેત્રનું ચાણી રોપ પછી વાળું. અહીંયા ભલામણ અહીંયા સોંપી દેવાય યાર, શું વાત કરો છો? હા પણ કેવું ખબર છે, એકલો માણસ કરતો હોય તો કંટાળો આવે કોમ કરતો બરાબર, પણ એક બે જણા હંગાય હોય ને તો હિયારો રહે. હા હવે હરીભાઈ સારું હેડો હું ગામમાં કાંઈ જાઉં છું. હા કદાચ છે ને પેલા બકોજીને નરવા હશે ને તમે એકલું છું બે જણા સારું બરાબર. હો પણ તમે ખટક રાખજો હો. સારું. હા આમ હકરી થોપજો હો પાછો. કાકા કેવું ના પડે. અને હું કહું ખબર છે તને આ એડા વાયા છે પણ બધા કોઈ ગંદમો નહીં ભરાવાના. તાણે પછી આપણે શું કરશે બે તણા? એ તો કાકા હું કહું તમને હા કે એ તો મારા કાકીને કહી દેવા ને હા એટલે સાર લેવા આવશે ને એટલે પોટકા મળતો હળદ ઘેર એ તો એ જ કરવું પડે ને તાર નકહું પોહાય આપણને તો કશું ના પોહાય અમે હા. કાકા હવે હું તમને કહું ખબર હા અમે હવે સૂર્ય બોરિયો નહીં કરવી. ના સોરી થી હવે હું એ કંટાળો, કારણ કે ઉંમર થઈ ગઈ છે હા. અને હવે દોડી હું નહીં કહેતો. અને બીજું શું ખબર છે કે આપણે શેત આવું એરંડા વાવે છે પછી કપા વાવે આવું બધું વાવે ને તો એમાં આપણે મળી રહે અને ઇજ્જત બને નોખી હા તાણે કે ખેતી કરે છે. બસ હવે ઇજ્જત ની જ રોટી ખાવે કાકા. હા એ ભત્રીજા હા પણ લોચા માર્યા ઓ મારા બિયારણ થઈ રહ્યું. લ્યો પેલા થેલીમ કેટલા હતા? ઈએસએસ હું છેલ્લે લાવતો રહ્યો હતો. ઓહો કાકા હજુ તો ખાસા સાડા બાકી હતા. લે યાર આ તો ધણી એક કંજૂસ મળ્યો છે, હવે કરવાનું છું. જો આ તો રાખો હાલ. લાય જેટલો પોકે એટલે પોકાડે તો. આમ ભત્રીજા હું કહું ખબર હે હા. કે હું છે ને ભલે આપણે બે જણા આટલા દાડા જલસા કર્યા, હું કેવું અને ઉણહન તાર કાચીના બધા પૈસા આવે ને એમાં તાર કાચીને રાજી રાજી કરી નાખે. હું તો એમણે ઢોરની ગોળ મથે દઉં એ ચાલે એમ ને? હવે તને એક જો લુગડે લઈ આલ્યું અને લક્કી હાથે લક્કી. એ કાકા માર હંગાત ના તો બધા પૈણી ગયા ને અહીંયા છોકરા પૈણે એવડા થઈ ગયા. હવે ભત્રીજા પૈણે હું નાલ થયા, આલે હું પૈણેલો છું. હવે જાણે તું હોય ને તાર કાચી જ આવે છે ને વાતમાં, કોઈ બીજું આવે છે પૈણા કોઈ નહીં ભાઈ. આ બધી ખારી ફીગરી નાસી એ જમ તરત પૈણવાની વાત આવી એટલે તરત ખબર છે ખર્ચો થાય હમણાં. તે ભત્રીજા તે હેડા જમ નાહી દીધા. લ્યો હવે શું સોંપ્યો? તે ઓમે ના પોકત બિયારણ હું ના પાડતો તો આટલું ના ચાલે. લે તું પહેલા જ દાડા ચમ આમ કરે છે યાર? એમ નહીં મારે જાણ પૈણવાની વાત આવે છે તાણી તરત ના પાડી ગમે તે વાત આડી લાઈન મને નાખો પણ હું કહું છું ખબર છે, તારા આટલે ભમરો છે કરમો, એટલે તારા ચોય કન્યાઓ તારા જેવી મળતી નહીં. કરમો ભમરો નહીં, તમે મારા હંગાતા જ ભમરો છો. ભત્રીજા આવું કી તાર કાકા ને આવું કીધી તાણી ભત્રીજા ટૂંપો ખાઈને મરી જાય તારા મનમાં. બસ પછી કોક્કા એટલે કઈ ટૂંપો ખાઈને મરી જાય હું. હાર તને ધોવા દે તુજે તાર કાકાનું મરેલું મોટું પાડી. હવે કાકા
હું હા પેલા પેલી પોપટી કલરની પાઘડી દેખાતો હરીબા મને લાગે એડા સોપી દો ઓ એના ચોપ્પાના હતા મેં કોઈક વાત સાંભળી હતી. તો હાડો કે લેતા હોય બિયારણ અહીંયા જોડેથી આ તે હેડે હાલ તો ઉશીનું લેતા હોય થોડું. તો અમે આપણે ચો વધારે ધોવે તાણ આખી ઠેલી તો લવરાતી છે. ના એક મુઠ્ઠી આટલા તો એમો સી આ થોડાક પડ્યા માર જોડે થોડાક લેતા હો હટજો લે. હરીબા હરીજી ઓહો આવો ભૂપતજી ઓ આ એકલા મથો તો તમારે શેઠ ચોઈ ગયા તા ઈ ગોમમાં જાવથી ગામમાં જાય એમ ઓવા મન કે તમે સોપો હું 2-3 મજૂર લઈને આવું. કાકા ઓયાના શેઠ રહ્યા ને ખરેખર હાવ રમેકડું ડાબડી જેવું મોટું કરીને બોલે ને આપણે હમણાં હુંનું હવું આવે. અલ્યા ભાઈ હું એને નાનપણથી ઓળખું છું. એ તો જબરદસ્ત માણસ છે, કોમેડી કિંગ છે. વાત સાચી. મારે આ પેલા કપા હતો પાણી વળી તું ને રાતે હા. તે ઓય આખી રાત બસ ભજન ગાવાનું ચાલુ રાખેલું. ઓહ. અને સાઈડ માં રેડિયો ચાલુ કર્યો હોય ને એવરી ભજન તો એને ગાવાનો બહુ શોખ છે પાછો. પરીપા મનના ભોળા હોય રે. આ ભોળા ખરા. હા જે કહેવું મુઠ્ઠે કહી દી. કદી કોઈ વાત મનમાં રાખતા જ નહીં. પછી હરીબા અમારે તો લોચા થયા જબરદસ્ત છે ને તાણ વાઈન મૂકી તું 1.5 કિલો લઈ રહ્યો તે 1.5 કિલો લાયા નહીં કિલો લાઈન બેઠા અને અસ્કર 100-7 ખૂટ્યા અમારે. એટલે શું 1.5 કિલો ને કિલો. હવે મારી વાત સાંભળો. અમે ટ્રેક્ટર લઈને જોઈને શેડવા આયા અને મોચમાં પહોંચ્યા ડીઝલ થઈ ગયું. બિયારણ એડાના આ તમારા બાજુવાળા મેડા નહીં વાવતા. અરે એમ કોકી તાર શોખવેટ કરો કે ડીઝલ ને શું સાહડા બધું કરો મતો હોય બધું માથા ઉપર થઈ ગયું. એ મારી વાત ઓપડો માથા ઉપર તો હો જ્યું પણ એ ખોબો ભર્યા હાલો તમારે એટલા સાડા પડી. ખૂબ ભર્યા એડા એમ. ઓય ઓ તારે હું ત્યાં વિચારવો છેલ્લી 5 મિનિટમાં છે કુણીએ ગોળ તેમ સોટાડી હાર્યા. આ તો હવે જો ખાલી હોય ની ચેવી આઈડિયા કરું છું. જેટી કપા ખાવાય છે પણ ઊન મિલી ના જાય તો મને કહેજો. હા લાવો કે હડો. અરે એડા તો સી નહીં અમે ની બરાબર પણ હજી અડધું ખેતર બાકી પડ્યું છે. હજી સોંપી રહું ને તાણી ખબર પડે કે વધી કે ના વધી. અરે તમે તાર તમારા ઘટીને છેલ્લે તો તમે તાર અમાર કાકાને હું દોડાયો ને તો તરત માર્કેટમાં જ લઈને આવતા રહ્યા. અરે માર્કેટમાં જવાની જરૂર નહીં. હું શું કહું છું હા. તમે મન છે ને આટલું અડધું ખેતર સોંપવરાઈ દો એડા અને વધીને તો તમે ત્યાં લઈ જાઓ. એવું હતું એમ ઓય કાકા હા તો હરીબા તો કોઈ ક્ષેત્રો એમ નહીં. ભત્રીજા તને આપણે આયા છે કેવી જગ્યાએ કંઠેરમાં આયા છે વેટા આવણા રદ નહીં. હું કહું છું હા અરે આપણને વેટાડે છે પણ અરે વેટાઈ દો ને એવું આપણે કરો. તો એવું કરવાનું મારી વાત છે. આપણો એડા તો મને લાગતું નહીં કે વધી હા કારણ કે હજુ અડધા ઉપર ખેતર પડ્યું છે એટલે હું તમને શું કહું છું હા વપડો હા ભત્રીજા જોરદાર આઈડિયા છે. સમજી ગયા બરોબર. ને એને ખબર પડે કે મળ્યા માથાના. હા તો હડો તાણ કાકા પટાઈ દઈએ. હવે હેડો જોડે રહીને હાથ કરીને પટાઈ જાય. અમે પાડોશી ખેતરમાં કોમ ના આવે તાણ બીજો ચિયો આવે તાણ. અલ્યા. હાજી અને એ પેલો ભાઈ પાડોશી. એમ નહીં આપણે આ પેલા ઠેસર આવ્યું તું વરસાદ આવે એવું હતું આખી બાજરી અમે 2 જણાને કઢાઈ હતી. અલા ભાઈ હું એક ઉગદાર તમારી એક કામ આવે એમ શું છે હા એ તો આપવું જ પડે ને તાણ. તાણી લો હડજો લાવજો હડજો લ્યો લ્યા લાવો ને તો અમાર તો મુઠ્ઠીમાં રહે. આવો આવો પટી જાય એટલે બીજા લઈ જાજો હો. તારા તારા તમે તાર હોમેથી આવો ને અમે આ બાજથી આવો. સારું હોમે તો તારો એક દોણો વાપવાનો નહીં હું અંદર ના દાવ દો એક દોણો. હવે તું ચિંતા ના કરતે કીધું એટલે પટી ગયું. ખાલી ખાડા ઉતાવળ કરજો. હા એ ભૂપતજી હા અરે રે શું થયું? આ ઓલમાં તો મેં વાયા છે એડા. એવું હોય? એમ કાકા ભાઈ આવતા રહો. હા લેટ અરે ભત્રીજા. રે આ ખોટા બગાડ્યા. હું છે પણ એ 4 દોણા વાયા થી. અરે પણ ખોટા બાતલ જોય. અરે બાપડા ઉજીન છોક એના નસીબ નું એ રડી ખાય. અરે ભેગા ઉગી પણ અરે કા રડી ખાય નહીં એના નસીબ નું ઉજી ખાય એમ હા. તો. પણ ભેગા ઉગી ખોટા. મારી વાત ઓપડો એ તમે 4 દોણા કાઢવા તા હો એના કરતા પેલી વાર 4 દોણા વાવશો તમે. તાણ ચાર સોપા હી નહીં આગળ. સારું લે હાડો હાડો જો તમે તાર રાજકીય વાંચો રાજકીય. તો મને એવું ખબર પણ આ તો જો કે હરીફા તો આ મોય હમણાં બની બનાયેલી ભાજી આખી ઉલડી તો ભલા આદમી. એ તો કાકા પહોંચી વળો
શું પહોંચી વાળો પેલો હર્યો તો ફેદો તો હમણે ફેદો તો કહી દેવાનું કે ખાડા ભૂલી ગયા છો. હા હાર વેડે પેલી થાય. હરીબા લાવો. હા એડા લાવજો. થઈ રહ્યા હા હા થોડા જ છે. અમારા તો ટ્રેક્ટર જેવી સ્પીડ છે. તાણે ખરા ખરા જલ્દી વધારે લાવો. હા હા પણ લ્યો ખોબા મમો એટલા આલુ. અરે મારે બે હાથે રોપવા જોવે તમે તાર લાવો. ભલે એક એડો પડી ગયો. લે હરીબા આ પડી ગયો તો લ્યો લાવ. તો હળો હમણાં ફટાફટ એક ખૂણો પટાવો. ઓ જલ્દી તમે આ ઓલો પટાઈ દો. સારું હો હો કાકા ઓ ફૂમતા કાકા ઓ હત્તારે બોલતાય નહીં આ તો. જો હેડા જોશો. અલ્યા ચોય નથી જાતો. આ જો તો થોડો ગામમાં હાજરો. હા આ મારે એડા નથી સોંપાતા. તો આ પેલા ક્ષેત્રમાં હવે હવે તે પેલા બકાન કહેવા જો તો પણ મારા છે એકે નરવા જ નથી. અત્યારે તો આ ફૂમતા કાકા કોઈ આવવા માંગતું જ નહીં. સાચી વાત છે. ક્ષેત્રનું કામ કોઈ કરવા માંગતું નહીં. કોઈ નહીં સાચી વાત છે. એટલે હું શું કહેતો હતો, હા હવે ગામમાં તો મને કોઈ મળ્યું નથી મજૂર, હા એટલે તું આવી તો સારું. હું હા ફૂમતા કાકા મુએ આવત પણ તમે આ જોજો મારા પૂરા હાવ પલળી ગયા છે. હવે એટલે કીધું હુકવી નાખું કે એટલે કીધું આવ્યો હોય તો સારું હતું એમ. ના નરવો નહીં ને કે આયાવાળો ના પાડો તમે. એમ હોય બીજું કેવું ચાલો શાંતિ નો? બસ બીજી તો મજા છે. હા પલળી જાવ પણ ફૂમતા કાકા. એ સારું હેડ ચાલ ભાઈ હું દઉં. સારું સારું હા એ સારું હો ફૂમતા કાકા. અલ્યા હરીભાઈ અલ્યા મારું બેટું આ બે બાગર બિલ્લા ચોથી લાયા તમે? અરે લાવ નહીં. હા એ હોમેથી આયા છે. એવું એમ? ઓય અમે ચાલ્યા મારી બેટું આખા ગામમાં વાટા મારીને થાચો. પેલો બકલો માર્યો છો ના આવ્યો. ના ના કશો વાંધો નહીં. આ પટી ગયો છેલ્લો સાંભળો બાકી છે. પટી ગયું એમ? ઓય તો એડા લાયા છું ચોકથી. ચમ ખૂટ્યા નથી? ના ના કશું ખૂટ્યા નહીં. શું વાત કરો છો? ચાલી રહ્યા હોમાં વજા જોવો. અલ્યા એ હરીભાઈ શું વાત કરો છો યાર? અરે હો 200 ગ્રામ જેવા વજા છે. અલ્યા હું મારી બેટું વિચાર કરું છું કે આ ખેતરમાં કિલો ઉપી રેડા જોઈ છે અને આ કિલો લાવ્યો તો ચાલી જાય ને એમાંથી વધ્યા. તાણી અલ્યા મારી બેટું ગાડો ચમચમ છે. ગાળો તો તમે શીખવાડવી પણ મને કમ્પ્લીટ હશે. એવું એમ? હોય યા ગાડો કમ્પ્લીટ છે હો મારું બેટું. પણ એ આ કાકા ભતીજાને મારે છે ને એડા જેટલા ઊંડા ગાયલા છે. એનું મારે જોવું પડશે નકતો વધારે એડો ઊંડો હશે ને તો ઉગશે નહીં પાછું. જોઈ લે એમ શું હોય. હવે માટે કા ભેદો ફૂમતા કાકા. અલ્યા હરીભાઈ દોણા નથી ચડતો મારે બેટું. અરે માટી ના જળે. શેરી કઈ છે હારી? આ ભૂપતજી ભત્રીજાની. ભત્રીજાની એમ? ઓય અહીં હારી કઈ છે? એ ભૂપતજીની. તમારી જ છે શેરી? હારી હારી તમારી એમ? ઓય અરે ફૂમતા કાકા માટીમાં દટાઈ ગયા છે ના જળી. અલ્યા હરીભાઈ હા મને મારું બેટું એ સમજણ નથી પડતી કે આ તમારી શેરીમાં એડો નીકળ્યો કમ્પ્લેટ અને એ ન્યાડો ઊંડો નહીં વધારે બરાબર. અને આમાં મારે બેટું ઊંડા ખાડા કર્યા તો મારે બેટું દોણો જેમ મને મારે બેટું દેખાતો નથી. ભૂલી નહીં જાવ અમો. ના ના ઉભા બીજા ચક્કર.
અહીંયા હરીભાઈ નક્કી કોઈક દાલમાં કાળું છે. હવે તમે ઉભા છો. ચેડે ચેડે ખાલી હે જાઓ, બોલતા નહીં. હારું. બરાબર? ચેડે ચેડે હે જાઓ. લા ભત્રીજા ઉતવાળું હે કયો કાકા હવે મોચમ વાળી નાશા સમજી લ્યો. અલ્યા પપ્પા આપણે ઝટ પાર લાવવા નહીં. ઝટ નહીં. હા 500 ગરમ ભર્યા છે. ઓહો તાણી. અને આપણે તો વાવતે પછી હોમાં એ તો વધો ને તાર કાચી વેચી મારશે ગલ્લા થઈ. હરીભાઈને ખબર પડે કે મારા વર્ષે આજ તો દોડો કરી ગયા. ઓય આપણે જ મારા વર્ષે કોમો વરગાડ્યા કેમ? અને હું કહું ભત્રીજા કે મારા ખીચામાં હાવ લગી ભર્યા છે. અમે વેરી રહ્યો છો પણ મારા તો 500 ઉપરથી દો કી બસ તાણ એટલે ઠેલી મોય વધ્યા થી કે હરીભાઈ આપણને ચાલશે કે હાવ હાવ લ્યો લઈ જાઓ. હા, વાહ, વાહ, ભલ્યો. આ લ્યો. ચોકનથી 500 જેવા. આ યાર. ઓ તારી. અલ્યા હું કહું છું હરીભાઈ, આ ઓયોનો વિશ્વાસ ના કરાય. અમે તો ભમતા કે મજાક કરતા હતા. અલ્યા શું મજાક કરતા હતા ભલામણ? લે આવી મજાક ના હોય. કાકા અરે માર ખીચામાં ક્યાં રહી જાય ખબર જ નહીં. ભત્રીજા આલે જે તો ભૂલમાં એટલે ઓ ભાઈ આખા ખેતરમાં શું પ્યા નથી અને ગુજામ રહી ગયા છે. ના રે તમે તાર ચેક કરી દો હા. ખાડો ગોદી. યા સોનો મને તું મેલ પૈડ મેલ આખા ખેતરમાં હું ચેક જ કર્યું છે. આ તે આ વાકન આ બધા હેરા હું ભર્યા છે. અરે ભાઈ તમે હમા ના વાવો અરે તેમ તમે નહીં વાયા હમા. હારી જે અમારા રોલમાં તો કમ્પ્લેટ છે. તમારા રોલમાં હું એવું છે. વચ્ચે સીધી રીતે બોલો. તમને કહી દીધું જીભ ને અટકાવો. સીધી રીતે બોલો. અરે ભાઈ આ જાની આ હોય પાડો હમા ખેતર વાબા આયા છે. ચાંદની મને વેમ છે. હોય ને કપાળ ને કરમત કોઈ સારું કહેતા નથી. આ તોથી હારા હોય. મને ચો આની આવી ખબર હતી. મેં કીધું બાપડા આયા છે બરાબર પટી જાય વધારે હાલ દે. એમ શું છે? અરે હોય કમરે પોશરી થાતી નહીં. તાણે. કમરે દુખવા તળી જઈને વળી વબરાય એટલે અરે ના પાડી દે. જો, હેડો હેડો કાકા હેડો. તારે જાઉં છો ખાઈ. ઓ ભાઈ ગોડો દેખાવ છું ને એટલો ગોડો નહીં. હાથ જોડતે આવડે છે ને હાથ ઉપાડતે આવડે છે. હા. સોનો મનો ફેરથી આખું ખેતર વાય ને કે ભાજી નાખ્યો તને. તો ભાઈ અમને હાથ ઉપાડતા હતા લે ઉપાડો. હાથ ઉપાડો હાથ. અરે બા ના હારું પછી શું ના હારું? આપણે પાડોશી ભાઈ કહેવાય. અરે પાડોશી ની ભૂપતજી તમારે માથે ભાગની બધી ની બરાબર. તમારે મર્યાદા રાખવું પછી હાથ ના ઉપાડો. ઓ માર ભત્રીજા ઘણો ના સતાવતા હો ને ઘેરો પછી સતાવાની વાત નથી. આ તમે છેતર્યા છે મને બરાબર. એટલે મારે હરીભાઈ બીજું કોઈ કરવું નથી. હું હાલ ફોન કરું સરપંચને બરાબર. હા. સરપંચને ફોન કરીને ગામમાંથી કઢાવવું પડે. બરાબર છે. બોલો શું કરવું છે? શું કહો. કરવાનું છે? શું કરવાનું છે? તમારે એના પાછા આવી દેતો ના એડા સોપાથી કે ગોમની બહાર જવું છે. હા? હેલો બે અંધી એક આદુ નક્કી કરો તરત હાલત બી. અહીંયા હોય ને અહીંયાના ગામમાં કોઈ હંગારતું નથી. સોળ મળ્યા 16 જ્યાં 2 જણા. દેખા ફરો અમે એડા. સરપંચને ફોન ના કરતા હેડો વાય દઈએ અમે જોબ આયા હતા. વાઈ જઈએ એટલે મહેરબાની નહીં કરતા. વાઈ જો ફટાફટ હેડો. ભાઈ 2 કલાકમાં શેતર નવરું જોવો મારે. આજે કા યાર તમારે આ માથે ભાગડી પહેરી છે થોડી. એ તો થોડી ઓર રાખો. દેખા સારી શીખાલો કેવો ને. અહીંયા. તમે તાણ શું કરવા બાબાને કીધું તું હા. પછી તમારે પારકી આશા તો હતી કે પારકી આશા સદા નિરાશા હા. પછી હે? ભૂપતજી આ હાથ કાબુમાં રાખો. મેં જી હાથ નહીં ઉપાડ્યો. ના ના આ તો ભત્રીજાન પર કોઈ હાથ ઉપાડે એટલે મને કાળ સડી જાય. ઓવે મને કોઈક મોટા ઉપર ઉપાડે એટલે મને આપોઆપ કાર સળી જાય છે. અને વાપરો મારી વાત. આ મોણા રહ્યો ને અમારા ગામમાં ગરીબ મોલો ગરીબા છે. અને ચોથા ભાગે મારી જમીન વાવે છે બરાબર. એટલે તમારે થોડોક તો વિચાર કરવો પડે ભાઈ. ખેતર તો મારી વાત ઓપડો. તમે જતા રહ્યા વચ્ચે હું આવ્યો હોત અને કશું ના ઉગો તો પછી હું બોલો જ કે ને વાત કરો છો. હડો આયા સોંપતા હતા તમે જેટલે નારે આવ્યા હતા. પેલા ધોબલા પેલું મકાથી અચ્છા હડો. હડો. ફેરથી આખું ખેતર ફેરથી. હેડો હવે. એ હરીજી હા હું કહું કે આ દાડો હાથમી ગયો હોત હવે અમે સવાર વહેલા 2 જણા આવશે સોપાની હા પટી જાય પેલા. ના 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 તમારે શું કા તકલીફ ને આવી છે? વાભર્યો મારા પાસે બતીઓ હારી પડી છે. હું ઘેરથી પકડાવું છું. હો અંધારું થાય હા બરાબર. સોપો તમે તાર. હેડો. સોપ્યા વગર ચોય જવાનું નથી. હાડો દાદા પગ દાવડા નાખો થોડા. હરીજી હા હું કહું હા કે હું અમાર ભત્રીજા જોડે વાત કરીએ તું ઓ ઓય એ તો ભત્રીજા વાત કહું
કાકા ચિંતા ના કરો, આપણી ઓલેમાં જ વાપવાના છે. હું કહું તું આમ ફરજે. કાકા હું દેપાડ કાકા નેટ નેટ પીણે સોંપીને હવે ઘેર છૂટો થતો તો તે ઓય લઈને આવ્યો અને ઓય લઈને આવ્યો. એ કાકા એના મગજમાં એના જેવા ચોકથી ઘટિયા આઈડિયા લાઈ અને મને હેરાન કરે છે. શું છે? આ અમે ભોળવાના નથી. હાલો. મારી વાત સાંભળો. અને આ મારી કેળાના મકોડા ખસી ગયા. પહેલી વખતે હવે હમણાં કોઈ સોપાવરા તને એક દોણો નાખવાડી દો તો સારું હું જાતો તો. તમારે તો તમે તો મોટા હતા, તમારે ના પાડવી હતી કે હવે કરીને પડતા થાય ને મકોડા તો હોતો નથી. હાલો. હેલો હોય જા. સીધા સીધા હેડો. એ આટલેથી હેડો. ચાલુ કરો. હેડો હેડો. મારી ઓલ ગાડીઓ પાસે આવો, મેં પોલ નહીં માર્યો. હા મારું પોંથો પાટણ હા.